टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ જૂનાગઢમાં જે વિવાદો છે એ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અંબાજી મંદિરનો વિવાદ તો ચાલી જ રહ્યો છે, પણ હવે જૂનાગઢના સત્તાધારની જગ્યાના મહંત અંગે પણ વિવાદ થયો છે. આપા ગીગાની જગ્યાના મહંત વિજય બાપુ પર તેના મોટા ભાઈના ગંભીર આરોપ. વિજય બાપુ પર તેમના મોટા ભાઈ નીતિન ચાવડાએ આરોપો લગાવ્યા છે. સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા નીતિન ચાવડાની માંગ. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને નીતિન ચાવડાએ માંગ કરી છે. આપા ગીગાની જગ્યાના વહીવટમાં કરોડોના ગોલમાલના આક્ષેપ કર્યા છે. મહંત વિજય બાપુ અને ગીતાબેન વ્યાસે મંદિરમાં ગોલમાલ કર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે. બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે. એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહી છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. તો અંબાજી મંદિર બાદ હવે જૂનાગઢના સત્તાધારની જગ્યાના મહંત અંગે પણ વિવાદ થયો છે. આપા ગીગાની જગ્યાના મહંત વિજય બાપુ પર તેમના જ મોટા ભાઈએ આરોપો લગાવ્યા છે. તેમના મોટા ભાઈનું કહેવું છે કે નીતિન ચાવડા એમના મોટા ભાઈનું નામ છે. તેમનું કહેવું છે કે ગોલમાલ કરી છે વિજય બાપુએ. સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા નીતિન ચાવડાએ માંગ કરી. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને નીતિન ચાવડાએ માંગ કરી છે, રજૂઆત પણ કરી છે. આપા ગીગાની જગ્યાના વહીવટમાં કરોડોના ગોલમાલના આક્ષેપ કરવામાં આવ્યા છે. મહંત વિજય બાપુ અને ગીતાબેન વ્યાસે મંદિરમાં ગોલમાલ કર્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એટલે નીતિન ચાવડાએ આરોપો લગાવ્યા છે અને જૂનાગઢમાં એક બાજુ અંબાજી મંદિરનો વિવાદ પણ ચાલી રહ્યો છે અને બીજી બાજુ હવે આ સત્તાધારની જે જગ્યા છે એને લઈને પણ વિવાદ શરૂ થયો છે. આ તમે લેટર પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ લેટર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને લખવામાં આવ્યો છે અને કલેક્ટર સાહેબને લખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન ઉપર આપણી સાથે જોડાયા છે. સિદ્ધાર્થ, આ જે વિવાદ છે સત્તાધારની જગ્યાનો, એને લઈને શું વિગતો મળી રહી છે, શું અપડેટ છે? જી, ચોક્કસથી આપને જણાવી આપું કે જે સત્તાધારની જે જગ્યા છે વિજય ભગત, વિજય બાપુ, તે ભાવનગરમાં રહેતા રિટાયર્ડ ઓફિસરના નાના ભાઈ છે અને ઘણા સમયથી ત્યાં તે સત્તાધારના મહંત તરીકે કામ કરે છે. અને જેમ સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ એમણે જે અરજી આપેલી છે લગભગ 150 કરોડ પ્લસની એ જગ્યાની આવક છે અને ગીતાબેન વ્યાસ કરીને જે મહિલા છે તે તેમની સાથે પરણ્યા છે, મૈત્રી કરાર છે કે અન્ય રીતે રહે છે તે ખબર નથી, પરંતુ એ વ્યભિચારમાં ને એમાં પૈસો વપરાય છે. તેના માટે નીતિનભાઈ ચાવડા, એમના જે સગા મોટા ભાઈ છે, તેમણે પત્ર લખ્યો ભૂપેન્દ્રભાઈ પટેલને અને ગૃહ વિભાગને પણ જાણકારી કરેલ છે કે આની ઉપર સરકારના કોઈ અધિકારીનો અંકુશ હોવો જોઈએ અને તેની હિસાબની દેખરેખ રાખવી જોઈએ. જી બિલકુલ, આભાર સિદ્ધાર્થ વિગતો આપવા માટે.